કેમ છો મિત્રો? બધા મજામાં હતો. આપણો બ્લોગ જોઈ બધા મજામાં હતો. જય મોરલી તો જય ધ્રુવદેશ. તો આપણે ઉઠી છે ને વર્ગી ગયા પાણી, કારણ કે જાહેરને બીજું પાણી પાપ દઈએ ને તો કાંઈક આપણે જાહેર ઉગતી થઈ જાય. જો આપણું બીજું પાણી હાલે હેરાણે કમ્પ્લીટ એક્ઝેક્ટ. ને મારા પાર્ટનર છે ને થોડોક ગુવાર બાકી હતું ને એ વાવીને હલાવે છે. ગુવારે વવાઈ ગયો ને આપણે જાહેરમાં બીજું પાણી મેલી દીધું છે. વધી પડ્યું એ થોડુંક રાખી દે, વધી પડ્યું આવું બધા તો ક્યારે જ કર્યો હોય ઘણું ઘણું લાવું છે મારા વાલા. પાણી લા 1 2 3 4 ને 5 ક્યારે પીધા ને તૈન પીધા હે. ચોથામાં જાય છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે અધૂરા પૂરા કરી રહ્યા છીએ. પાર્ટનરે કરી દીધું છે બીજું પાણી ચાલુ જાહેરમાં આપણે, અને ઓલો આપણે 2 ક્યારે અધૂરા થઈ હમણાં પાઈ દઈએ. મેથી દાણા વાવી દેવાનું. હા, એ પછી આગળ વાવી જ દેવું છે આપણે. તો ઓલું તુરિયાની યાદ ન હોય પાછા એ કાલે વાવશું. કડવા થઈ જાય ને કાલે સાંજે પલાળી દેવું એટલે થઈ જાય ને. કારણ કે દીતવાર મંગળવાર કહેવાનું છે કે ન હોય તો સારું. પછી એને ટોઈ દેવું એવું હોય છે ને, તો કડવું થઈ જાય એમ કે છે. ટોઈ દેવું એ તો કંઈક થઈ જાય ને તો ક્યારે પાઈ દેવું પારો. તો હાલો આગળ બનતા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો ને અમારો લાઈક શેર ને સબસ્ક્રાઇબ. હાલો હવે મેથીનો ને ક્યારો ને વાવી દેવી કે ના પાર્ટનરજી? જુઓ આ મસ્ત મજાની મેથી છે. આપણે બેન તો હોવાઈ ગયા વાવી દીધી. હવે હું તો કહું વાવવાની હવે છે. ધાણા પાકે. મસ્ત સાટ જો પાર્ટનર. કાલે તો અમે પાર્ટનરજી ઉપલેટા હતા. હવે તાણે ખરીદી કરતા હતા, અને આજ જુઓ આપણે ખેતરમાં. તો આગળ હાલો. હાલો આગળ હાલી. પેલું નથી કહેતા કે સમય બલવાન નહીં, પુરુષ બલવાન એની ઘોડે છે ને ભાઈ. જેવો સમય આપણો, કાલે આપણે ઉપલેટા હતા અને આજ આપણે ખેતરમાં છીએ, એટલે આપણો જેવો સમય. હાલો હવે ધાણા ને મેથી નું વાવી દઈએ. ચાલો મિત્રો, આપણે હવે છે ને પાણી પી ગયું ને, અને અમારા પાર્ટનર છે ને ખાતે ચડીને બે ગઈને હાથમાં રાખીએ કુવાડી. હવે કુવાડી લઈને શું કરવાના થાય કઈ ને ખબર. કુવાડી મારવી તમને પાર્ટનર ને કુવાડી મારવી. હા તો મારી દો, કાંઈ વાંધો નહીં. કુવાડી મારી દેવી. હવે મારો કેમનું જવું પાર્ટનર? જાવું છે આમ ધણહેરિયામાં લાકડા કાઢવા. હા, બેનું ના બજેટ ખોરવાઈ ગયા. બેનું ને બજેટ ખોરવાઈ ગયા. કહી દે ને ભા, અમારો ભાઈ બાટલો દે, અમારો ભાઈ બાટલો દે. હું દે જુઓ બજેટ ખોરવાના તો કાયમ જો કુવાડી લઈને બાકાજી કી બોલાવવાની છે આપણે. કરો લાકડા હાલતા. અમે તમને કીધું ને કહેતા બાટલા રેવા દો. હવે મને હું જ આ સાક્ષમ ભરા બાટલે કરીને પાર્ટનર ઈ છે તાઉથી વાપરી લઈ, પછી ઈ પૂરું. બજેટ ખોરવાઈ જવાનું છે આમાં. આ યુદ્ધ ને હિસાબ આ બધું થયું છે. તો જાઓ લાકડા કાઢી આવો. એ જાઓ. પાર્ટનર હા, યુદ્ધ ને નાને હું ટકાવારી છે. ગેસ વિદેશ થી આવતું છે. ગયા આવતું તો જ હોય ને, નકર ઓનું હોય. ઇઝરાયલ ને ઈરાન નું યુદ્ધ હાલે છે, એટલે બેનડિયું ના બજેટ ખોરવાના છે. ને બેનડિયું જો નહીં ઉઠી ખંભે કુવાડી મારી બાકાજી કી બોલાવ્યા કરે. કીધું ને બેન એમ કહેતા ભલે ધુવાડો લાગે ને મરી ગયું પાછું થયું ઉનાળામાં. કારા ઉનાળામાં એમ. હવે આમાં બેનું બિસાડ્યું સુલાના એટલા આકરા. એક તો ઉપરથી આ ઇન્દ્રનો તાપ અને પાછો આ લાકડા બારી એનો તાપ, એટલે બેનું ના મોઢાય કાળા મેચ થઈ જાય. બરોબર. તા લાગી બરોબર ઉનાળામાં જ બધું ભેરું. તો જાઓ લાકડા કાઢી આવો તમને. મારે હાલો ભાઈ બાટલો મફત, ભાઈ બાટલો મફત દેતો તો ને. ભાઈ દેતો તો બરોબર, પણ અમે કઈ ભાઈ હવે બનાવી લેવા નહીં જાય. બેનું ને જવાનું. હવે લાકડા વીણવા બેનું બનેવી જાય. બેનું જાય એટલે છે ને બેન હમણાં જાય કુવાડી લઈને, પછી આપણે મોદી સાહેબ ના બનેવી આવશે વાહે વાહે. અમે નહીં આવી. આવજો ને લુગડું લેતા આવજો. એ જો જોતું હોય તો જો આ પડ્યું લુગડું. તમારે ખાવા તો જોઈ છે. જો આ લુગડું પડ્યું છે, આઈલા જાવ. અરે એ પાર્ટનર હાલો તો તમે નીણ પૂરો વાટી આવો. બાકી ખેડો દીકરાને લાકડા કાઢવાના જ હોય. કાંઈ આપણે તો અમે લાકડા વાપરી છે. શું આપણે ક્યાં ગેસ વાપરી? આપણે તો ગેસ વાપરી છે, આપણે નથી વાપરતા એવું નથી. હાલો તો તમે જાઓ. હાલો હાલો અમારા પાર્ટનર મને લાકડા કાઢો ને આપણે ચક્કર મારવા આવી ગયા. કારણ કે આપણે વાડી જેટલું બધું કામ થઈ ગયું હવે એને કેટલાક લાકડા કાઢ્યો મારો રામ જાણે જોઈ આવી જઈએ. જો મસ્ત મજાનું ગ્રાઉન્ડ કરી લીધું અમે. કેટલા કાઢ્યા પાર્ટનર? ઘણા કાઢ લીધા પણ બસ લ્યો ને એટલા. તમને કહો બસ લઈને એટલા હવે. બસ નહીં, હવે અંદર રાખ દે ભરવાના જરીએ થોડા કાઢી લઉં. હોટલ ને કાલ કાઢ લેજો ને વળી.
ખબર છે તંગી છે લાકડાની ના ના કોઈ નું આવે એવા બધા નથી ખોરવાનું છે તો હાલતા કોક આવી પડે મોગો ઓલું નીકળી થઈ રહ્યા એટલે થોડાક લઈ લો છૂટા છૂટા ફૂલ તડકો થઈ ગયો તડકો થઈ ગયો આખરી જાય તારો હું ટાળા મારી આવું ના મારા ત્યાં શર્ટ નહીં શર્ટ તો બાયને મેળવો ને પણ હે શર્ટ બાયને મેળ દેવાને હા તો મારી આવો આમ જુઓ હમ ઓલું ફોનનું ચાર્જિંગ ને સી લઈ લેજો અને થેલી ને એવું બધું લઈ ગયો ને જામતા હાલો મેં બધું લઈ આવું થઈ જાય ભારી હવ એટલે ઘણા રાખી કે ના લાવો કુવાડીને લેતો જાઉં મને આ સડાવશું નહીં એમનું લેતા આવડે કુવાડીને બુસ્કર લઈ લેતો જાઉં હાલો વાડીએથી આવી ગયા છે છાના હબડકા હાલે છે પાર્ટનરજીને હાલો મગભાત બનાવી દઈ મોટાને ખાવાય છે હા તો કઈ વાંધો નહીં હાલો સરસ મજાનો જુઓ ચા તૈયાર છે આપણે બીજું તમને ખબર જ છે કે આપણે વધારે છે ને ઠંડુ ન હોય ને કાંઈ ન હોય કારો ઉનાળો હોય ને તો ચા ચા ને ચા છે એટલે હાલો ચા પાણી પી લઈએ મન નો ભાવે એવું ન ભાવે તો કેવું ભાવે એમની મેળે નથી તો અમે સારું પાર્ટનર તમે ખીચડી ખાવ છો તો આ ઈ જ છે ના ભાવે એટલે ન ભાવે ના પાડી તમને ખબર ન પડે એ જવા દ્યો નો ખાય એટલા કાંઈ નહીં મન સાઈગલા વેડા અમે છે ને મન સાઈગલા વેડા વધી જાય અમારા પાર્ટનરજી ના અમારા ભગવાન આવું છે તો આપણે વાગી ગયા છે 11:30 ને આજે આપણે છે ને પ્રોગ્રામ છે મગ ભાત નો કારણ કે છે ને આમાંય આપણે અડધા ખાય ને અડધા નહીં ખાય જુઓ સરસ મજાના આપણે ભાત સડી ગયા છે અને અહીંયા છે ને આપણે જુઓ આવી રીતે કંઈક છે બારી મગે બાફીને ત્યાં રાખ્યા છે આ મગનું પાણી છે ને બા અને હજી બા એક કાંઈ થાય ને શાકની અને બા જુઓ થોડીક રોટલી છે ને ક્રિસ્પાઈ ને પાર્ટનર પૂરતી બનાવી નાખે કારણ કે આપણે તમને ખબર જ છે કે આપણે ડબલ ફજેતા તો હોય નકર મગ ભાતમાં શું હોય તો એ પાર્ટનર ને ક્રિસ્પ અમે નહીં ખાઈ એટલે આવું છે મિત્રો જુઓ ને આપણે વાગી ગયા છે 11:30 અને ઉદયભાઈ કંઈક જુઓ રવિવારની રજા છે થોડુંક છે ને આમાં મજા લઈએ છે ટીવીમાં હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે આપણે સાહેબ રવિવાર એટલે આપણે જોઈએ છીએ તારક મહેતા અને આજે અમારે ઉદયભાઈ ના ફેવરિટ મગ ભાત કા ભાઈ આ અમારો ફેવરેટ મગભાત હો આજે એટલે ઓલા બે તો નહીં ખાય પણ એના હારું કઈક અલગ આપણે અમે કીધું તું ઘણા દિવસો પછી મેં કીધું મગભાત બનાવી દીધા બનાવી દીધા દીકા આજ જો પછી તે 2-3 રવિવાર છે મને કેસો એટલે આજ મારે બનાવવા પડે ને મારા દીકરા બરોબર ને આપણે તારક મહેતા જોઈ અને આજે છે ને આપણે બીજા નંબરમાં આપણે બીજી કોઈ ઉપાધિ નથી કારણ કે છે ને આપણે જુઓ અમે એડિટિંગ ને ઉદયને થોડું ફાવે છે હમણાં એને હોપી દેવું એટલે આપણે પાર્ટનરનું કંઈક ટમેટું બમેટું વઘારી દઈ મગનું શાક ને એવું આપણે બધું વઘાર પાણી કરી નાખી એટલે બાને થોડોક ફાયદો કારણ કે આપણે વાડિયાથી તો આવી ગયા હતા પણ થોડા જાજુ આપણે આમાં કામ હતું કારણ કે વિડીયો લોંગ હતો એટલે આપણે છે ને થોડુંક આમાં મહેનત કરવી પડે એટલે હવે જે બાકી છે એ ઉદયભાઈ આપણે કરી નાખશે કારણ કે એને રજા છે એટલે આપણે ઉપાધિ નથી એટલે હવે આપણે છે ને મગનો આપણે વઘાર કરી નાખી અને 2 ટમેટા આપણે વઘારી નાખી હાલો તો હવે આપણે ફેવરેટ મગભાત થઈ ગયા છે જો મસ્ત મજાનું આપણે છે ને મગ અને ભાત અને પાર્ટનર હારું ને ક્રિસ્પી હારું આપણે ટમેટાનું શાક બનાવ્યું છે અને તીખી ચીલી ખાવી હોય તો હાલો કોઈ પણ ને જુઓ બહુ મસ્ત મજાની છે આપણે અહીંયા બાપા છે ને એકી દઈ જાય એની વાડીએ ઉતરે રીંગણા ને મરચાં એટલે એ બિચારા દઈ જાય ખાતા જેવી જ છે દેશી ખાણું જ છે આપણે હાઈ ક્લાસ વસ્તુ છે આ ઘરના દેશી રીંગણા એ બાપાને ઉતરે ને એટલે છે ને દઈ જાય અને આ મરચાઈ જુઓ ઓલી ઝીણી મરચી છે દેશી મરચી હા એકદમ તીખી હોય આજના બપોરામાં છે ને આપણે મગભાત ખાવાના છે કારણ કે જો ટમેટાનું શાક ને રોટલી કર્યા પણ તો છે ને મગભાત ન ખાઈ શકે એટલે છે ને મને જાજે ભાગે ભાત ને એવું વધારે ભાવે પોરું નળું ઓળવું બાઈ એનો રોટલો બનાવ્યો છે એટલે હું ઉદય બે મમ્મી દીકરો અમે મગભાત ખાવું ને બીજા લોકો કોઈ શાક ને રોટલી એવું જેને જે યોગ્ય લાગશે એવું ખાય એટલે હાલો આપણે સરસ મજાના બપોરા પાણી કરી લઈ આજના બપોરામાં આપણે રેસીપી મસ્ત મજાની મગભાતની હાલો મિત્રો જો તમારે કોઈને ખાવો હોય તો ઠંડી છાશ મગ ભાત ટમેટાનું શાક રોટલી રોટલા બધું આપણે અવેલેબલ છે એટલે હાલો આપણે મસ્ત મજાના બપોરા પાણી કરી લઈએ હાલો તો મમ્મીની હાડિયું લઈને હું બેસી ગયા હે હાડિયું ભાઈ આ કઈ લઈ આવ્યા છે થકેલી જો હે ને આમણે મૂકી દીધી છે જોઈ ગોટા કર્યા હતા આ બે હાડી બાની જુઓ ઠંડા કલર લીધા છે બે બસ સેમ કલર નથી થઈ જતો
ના ના અલગ અલગ છે અલગ અલગ નહીં આમ તો સેમ કલર જેવું થાય લાગે તો તો સેમ બાને તો વધારે હવે હું તો કલર ડિઝાઇન અલગ છે ખાલી હવે કલર કઈ પહેર્યા નથી આ બ્લુ ને એવા થીમ તો અને આપણે આ કાલે હાડી લીધી છે ખોટું સાટિન સિલ્ક આ તમને વિડીયામાં આવી છે કાલના વિડીયામાં આપણે સાટિન સિલ્ક પટોળું લીધું છે જુઓ એમની બા હાડીમાં કઈ ઘટે હાડી બહુ હાઈ કલાક છે મેં તો કીધું તું બેગ લઈ લે તો કઈ રડી દે ઠીકાઠીક નું લગન બેગ લઈને પછી ઘર જઈને ઓરી કાંઈ ઘર જઈને ઓર લગન હોય તો લેવી પડે એમાં ક્યાં કોઈ આપણે લગનમાં એવું છે કે મારે તો જો મને મળી રહી એમ છે ને મારા માપે આવી જાય છે અમે આપણે ઓમ કાયમી ક્યાં લઈએ છીએ મારી બેન છે એની હાડી અસલ હાઈ ક્લાસ એવી જ છે ને બધા પટોળા ને એવી જ સાડી છે એમની અને બે બેનો અમારે માપ એક છે તો ખોટું આપણે આમાં હાવ રૂપિયા નાખવાની એમ અને આની પછી પોર આની ફેશન વહી જાય પછી શું થાય પછી હાવે નો પડ્યું જ રહેવાનું હોય એમ. કમેન્ટ કરીને જણાવજો સાડી કેવી છે જુઓ કેવો કલર જુઓ તમે ઘરના લગન છે એકદમ મસ્ત કલર હો ડિઝાઇન મસ્ત છે ડિઝાઇન હોય ને બનારસી ટાઈપ સાટિન સિલ્ક છે ભાઈ આ કોઈ સેટી એવી હાડી નથી ખબર અમુક અમુક છે ને હાવ કડક ટાઈપ આવે ને પલ્લું બહુ આનો મસ્ત છે હાલો વીખવી નથી નકર પાછી હકેલવી ભાઈ પડશે આ હાવ સોફ્ટ છે કા હે ભાઈ સોફ્ટ છે ને હાવ સોફ્ટ